નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે 8મું ચેપ્ટર એટલે કે કૃષિ ક્ષેત્ર વિશે માહિતી મેળવતા હતા. જેમાં આપણે અર્થતંત્રનું કરોડરજ્જુ એટલે તમને બધાને ખ્યાલ જ છે કે ભારતનો મોટા ભાગનો વસ્તી તમને બધાને ખ્યાલ જ છે. ભારતની મોટા ભાગની વસ્તી તો ક્યાંથી તો કૃષિ ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત કરતું છે મિત્રો. આપણે આઝાદી સમયે 72% જેટલા લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. તે પ્રમાણ ઘટી અને 1951-51થી લઈ અને 2013-14ના આંકડા સુધી જોઈએ તો હજી પણ 49% લોકો રોજગારી ક્યાંથી મેળવે છે? કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત કરે છે. એટલા માટે તમે સ્પષ્ટ કહી શકો છો મિત્રો કે કૃષિ ક્ષેત્રમાં ભારતની કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો નીચી ખેત ઉત્પાદકતાના કારણોની વાત કરીએ મિત્રો, તો હું હાઇલાઇટ કરું છું એટલે તમને વધારે આઈડિયા આવે. આ નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં 3 કારણ ભણ્યા: સંસ્થાકીય પરિબળ, બીજું કારણ ભણ્યા ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું કારણ ભણ્યા અન્ય પરિબળો. આ જે 3 કારણ તમે જે ભણ્યા છો મિત્રો, આ જે 3 કારણ તમે જે ભણ્યા છો એ જ કારણ નીચી ખેત ઉત્પાદકતાના કારણ છે. શેના છે? નીચી ખેત ઉત્પાદકતાના કારણ. એ પછીનો બીજો ટોપિક આવી રહ્યો છે મિત્રો. બીજા ટોપિકમાં તમે જોઈ શકો છો કે બીજા ટોપિકમાં પણ તમને કંઈક એવું જ જોવા મળે છે. બીજા ટોપિકમાં પણ તમને કંઈક એવું જ જોવા મળે છે. જો હું તમને હાઇલાઇટ કરીને ખ્યાલ આપું તો વધારે આઈડિયા આવશે. આપણો એ પછીનો પ્રશ્ન છે મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. હવે આપણે વિચારવાનું છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. તો એમાં પણ તમે જોઈ શકો છો જે તમે નીચી ખેત ઉત્પાદકતામાં સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળ આ જે ટોપિક ભણ્યા હતા, એવી જ રીતે એમાં પણ સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો, આ 3 ટોપિક સેમ જ આવે છે. આમાં પરિબળ કહેવાય છે. પરિબળ એટલા માટે કહેવાય છે મિત્રો, પરિબળ એટલા માટે કહેવાય છે, જેમાં પરિબળ મિત્રો એટલા માટે કહેવાય છે કેમ તો એ નીચા કારણ બને છે. શું બને છે? કારણ. અને આમાં ઉપાયમાં સુધારો એટલા માટે કહેવાય છે, એ ઉપાય બને છે. અને ભૂલમાં પણ તમારે લોકોએ ટાઇટલમાં નીચી ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય પૂછ્યા હોય અને એમાં પણ જો તમને ભૂલમાં લખાઈ જાય કે સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ, એ ખોટું નથી, પરંતુ એના અંદરના પેટા ટોપિક જો બીજા લખાઈ જાય, ઊંધા થઈ જાય કે આનું કારણો ના લખાઈ જાય ઉપાયમાં લખાઈ જાય કારણમાં, તો એ પ્રોબ્લેમજનક છે. તો આપણે એની વિગતવાર ચર્ચા કરીએ. તમારા બધાનો પ્રશ્ન હતો કે સાહેબ ક્લિયર વિડીયો ને ક્લિયર દેખાતું નથી, એટલે આપણે થોડુંક એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરી છે. તો ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો મિત્રો, ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું એક શું છે? પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારવા થવા ખૂબ જ જરૂરી છે. આધારસ્તંભ એટલા માટે ગણ્યો છે મિત્રો કે ભારતની મોટા ભાગની વસ્તી આજે પણ 2021માં પણ શેની ઉપર આધીન છે? કૃષિ ક્ષેત્ર ઉપર આધીન છે. એટલા માટે એને આધારસ્તંભ ગણાવ્યો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસ બળ પૂરું પાડશે, પરંતુ રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. તમને બધાને ખબર જ છે કે રોજગારી જે આ શબ્દ આપ્યા છે, આ જે શબ્દ આપ્યા છે મિત્રો કે રોજગારી, શહેરીકરણ,
સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. એ વગેરે પ્રશ્નોનું નિરાકરણ ક્યાંથી અને કેવી રીતે થશે આપણે એની વાત કરવાની છે. હવે રોજગારીની વાત કરીએ તો બધા ગામડામાં પૂરતા પ્રમાણમાં રોજગારી નથી મળતી એટલે શહેર તરફ આવ્યા છે. શહેરીકરણ ચેપ્ટર નંબર 11 આપણે ઓફલાઈન ફેસ ટુ ફેસ ભણી ચૂક્યા છીએ એટલે મારે તમને શહેરીકરણ કે સ્થળાંતર એની વિશે વધારે માહિતી આપવાની જરૂર નથી. એ પછી આવે છે આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે અને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો 3 છે: સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારા. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો મિત્રો તો 3 ઉપાયો છે: સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો. તેમાં આપણે પહેલો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. તો પહેલા ટોપિકમાં તો સંસ્થાકીય સુધારામાં પણ એના પેટા ટોપિક ઘણા બધા પડે છે. તેમાં પહેલો ટોપિક તો ક્યાં ક્યાં પડે છે? તો સંસ્થાકીય સુધારામાં તમે જોઈ શકો છો કે કેટલા તો 4, 5, 6, 7, 8 કે 9 કે 10 કે 11 કેટલા પડે છે એ તમને બધાને મારે કે સમજાવવાની જરૂર નથી. કેટલા પડે છે? ખાલી 1 and only પડે છે. સંસ્થાકીય સુધારામાં જમીન વિષયક સુધારા, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, કૃષિ સંશોધન, આ એના 4 ટોપિક પડે છે. સંસ્થાકીય સુધારામાં મિત્રો જોઈએ આપણે પહેલો ટોપિક જમીન વિષયક સુધારાઓ. મિત્રો જમીન વિષયક સુધારામાં ભારતમાં ખેડૂતને જમીનની માલિકી મળે તથા ગણોત્યાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત એટલે કે ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદકનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે અને એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદકતા વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. મજા આવી? નહીં મજા. આ ટોપિકની સમજૂતી મિત્રો 2 ટોપિકની કારણ અને ઉપાય આ બંનેની માહિતી કોમન ખબર હોય તો જ તમે એને સ્પષ્ટપણે સમજાવી શકો. તો આપણને સંસ્થાકીય પરિબળ આગળ કારણમાં પણ જોયું તો એમાં તમને કંઈક એવું કહેતા હતા કે ભાઈ જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવાળી પ્રથા, આ બધી પ્રથાઓના કારણે ખેડૂત ગમે એટલી મહેનત કરી અને ઉત્પાદન કરતો તો સરવાળે એની પાસે ખાધા ખોરાકીના ધંધાણા વધતા, બીજો કોઈ ઉપાય હતો નહીં. એટલા માટે ખેડૂતને એમાં કોઈ ઇન્ટરેસ્ટ રહેતો નહીં. ભાડા પટ્ટા ઉપર રાખતા તો બિચારાને અમુકનું ઘરના પૈસા ચૂકવવા પડતા. એટલા માટે આવા બધા કાયદા નક્કી કરવામાં આવ્યા છે જેથી કરીને ઉત્પાદન વ્યવસ્થિત અને સારામાં સારું કરી શકે. અને સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, તમે પણ કોઈ કાર્યમાં રોકાયેલા હોય, તમને સરવાળે આવક વધતી હોય તો તમને એમાં કામ કરવાની મજા. હવે તમે કામ કરતા હોય તમે ગમે એટલું સારું કામ કરો ને એનો જવાબ બધો હું લઈ લઉં અથવા તો તમારી આવક પોણી હું લઈ લઉં તો તમારું કામનું મહત્ત્વ હું કાંઈ નહીં. બરાબર? એટલે જમીન વિષયક સુધારા થાય એટલે ખેત ઉત્પાદકતા વધારે. આપણે આ રીતના વ્યવસ્થિત એક ટોપિક ઝૂમ કરીને એટલા માટે ભણી રહ્યા છીએ જેથી કરીને તમને લોકોને સ્પષ્ટપણે અને જે તમને દેખાવાનો ક્લિયરિટી વિડીયોમાં નહોતી આવતી એનું સોલ્યુશન આવે. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 મિત્રો વર્ષ આપ્યું છે 1969. વર્ષ 1969 અને 1980માં બેન્કોનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં. અહીંયા ધ્યાન રાખજો, આ કોઈ બેંકનો પ્રશ્ન નથી. આ તમે સંસ્થાકીય પરિબળ, સુધારા વિષયક પરિબળ પણ કોને લઈને? કૃષિ ક્ષેત્રને લઈને ભણો છો. એટલા માટે 1969 અને 80માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. કૃષિ ક્ષેત્રને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે
માત્ર ખેતી ક્ષેત્ર માટે, કેના માટે જો કીધું છે સ્પષ્ટ, માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ, દેશની મધ્યસ્થ બેંક કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક કઈ ગણાય? નાબાર્ડ. કઈ ગણાય? નાબાર્ડ, જેનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના ક્યારે? 1982માં કરવામાં આવી અને તેના અંતર્ગત એટલે કે તેની નીચે કામ કરતી એવી બે સંસ્થા RRBS અને LDBS. RRBS અને LDBS. RRBS એટલે કે રેગ્યુલર રૂરલ બેંક્સ, આમાં YS એટલે બેંક્સ લાગશે, એટલે કે એક કરતાં વધુ, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય પ્રાદેશિક ગ્રામીણ બેંક, અને LDBS એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ, જેને કહેવાય જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતને સમયસર અને પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને કેવા દરે? સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. હવે તમને એમ થતું એક સાહેબ આ સંસ્થાકીય ધિરાણમાં કે હેડ હુજી નહીં, તમે આગળના કારણમાં ભણ્યા ધિરાણની વાત આવતી મિત્રો આગળના કારણમાં પણ, જેમાં કારણમાં તમને કહેતા કે ભાઈ મોટી મોટી સંસ્થાઓ લોકોને ખેડૂતોને ધિરાણ આપતી, જમીનદારો ખેડૂતોને ધિરાણ આપતા, છેતરપિંડી કરી લેતા અને કાંઈ વધવા દેતા ન હતા. એટલે એનું નિવારણ લાવવા માટે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે સસ્તા દરે નાણાં મળી રહે એના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. એ પછીનો ટોપિક આવે છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામી દૂર કરવા માટે ઘણા પાયાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં પહેલું પગલું નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી, જેથી કરીને ખેડૂતને જે જોઈતું હોય અથવા તો વેચાણ કરવું હોય બંને વ્યવસ્થિત મળી રહે. ખેત ઉત્પાદકની ગુણવત્તા અનુસાર ખેતોનું વર્ગીકરણ કરવા એગમાર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવે. એગમાર્ક મિત્રો એટલે કે એનો લોગો છે, જેથી કરીને ખેડૂતને સ્પષ્ટપણે વિશ્વાસ આવે. ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભી કરવામાં આવી. એટલે કે એક પ્રકારનું ગોડાઉન, આપણે કેમ કેળાની વખારને કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખીએ કે જેમાં કાચા કેળા રાખવામાં આવે તો અમુક સમય સુધી એને કાંઈ ન થાય, બરાબર છે, એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ પછીની વ્યવસ્થા તો ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા મિત્રો હાલ હું તમને આ ટૉપિક, આ પ્રશ્ન આપણો આ લેક્ચર જ્યારે હું મૂકીશ તો એની સાથે એક હું ફોટો પણ મૂકીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ લોકોને હરોજના ભાવ કઈ રીતના મળે છે. ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. એટલે હું તમને કીધું એમ આગળ કે આની સાથે હું એક ફોટો પણ તમારા ગ્રુપમાં અપલોડ કરીશ. પહેલાં અપલોડ કરીશ તો એ ફોટો શું કહે છે, કયા કારણસરથી આવ્યો છે તમને ખ્યાલ આવશે નહીં, પરંતુ જ્યારે આ લેક્ચર તમે ભણી રહ્યો ત્યારે એ ફોટાનું મહત્ત્વ સમજાઈ જશે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાને એટલે કે આપણે અત્યારની ભાષામાં કહેવાય એને ટેકાના ભાવ. મિત્રો અત્યારે બધા ખેડૂતના ઘરમાં મોસ્ટ ઓફ ચણાનું વાવેતર હોય તો એ તળિયાના ભાવ એટલે કે 1000ને કંઈક 20 રૂપિયાના ભાવે જમા કરે છે. જે તમે માર્કેટમાં વેચવા જાઓ તો એ ભાવ આવે નહીં. એટલે સરકારે પણ ઘણી બધી વ્યવસ્થાઓ સારામાં સારી કરી જ છે. એ પછીનો ટૉપિક છે કૃષિ ક્ષેત્રો કે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી. નવું શોધ ક્યાં જાતે કરી શકે? અભણ છે મિત્રો, શિક્ષિત નથી. આપણા દાદા કાકા પપ્પા ખેતી કરતા હોય, તમને બધાને વધારે ખ્યાલ જ છે. આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવેલી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. મિત્રો તમે આપણે અહીંયા તો સિટીમાં રહીએ છીએ એટલે આપણે એવી કંઈ એડવર્ટાઈઝ આવે નહીં, બરાબર,
પણ ગામડે તમે કોઈક દીક ટીવી જોતા હોય જોજો, એમાં મોસ્ટ ઓફલી તમને જોવા મળશે ખેડૂતને લગતી જ એડવર્ટાઈઝ આવશે. કોઈ બિયારણ છે, કોઈ સંસ્થા છે, અને આપણે ટીવીમાં હાલ પણ મોટી મોટી જાહેરાતો, એવો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે કે ખેડૂતને કાંઈ પણ વાવેતર કરવું હોય તો એનું નોલેજ એ હેલ્પલાઇન નંબર ઉપરથી મેળવી શકે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા, એટલે કે એની સાથે જોડાયેલી વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. જેમ કે એટલે કહેવાનો મિનિંગ કે અત્યારના લેટેસ્ટ સમય પ્રમાણે ખેડૂત હાલની પરિસ્થિતિ પ્રમાણે હવે શું જરૂર પડશે એ પ્રમાણનું વાવેતર કરે, તો જેથી ખેડૂતને પણ સારામાં સારી આવક મળી શકે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો, ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ્ય વિકાસ યોજના, પંચાયતી રાજ, સંકલિત ગ્રામીણ વિકાસ યોજના, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે, જેથી કરીને આ લોકો આનાથી પેરાય. અને બધી યોજનાઓ છે મિત્રો, ખેતી ક્ષેત્રે લાભદાયી યોજનાઓ છે. આપણી કરતાં તો અત્યારે ખેડૂતને આ યોજનાનો વધારે નોલેજ હોય છે. આ થયા આપણો પહેલો ટૉપિક જે ભણી રહ્યા છે સંસ્થાકીય સુધારા. એ પછીનો ટૉપિક પૂરો થાય છે મિત્રો, એના 4 મુદ્દા છે. એ પછીનો ટૉપિક શરૂ થાય છે મિત્રો ટેકનોલોજીકલ સુધારા. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સુધારણાઓ નીચે મુજબ છે. હવે તમને એમ થતું હશે કે સાહેબ કારણમાં તો આ ટોપિક આપણે કારણ ભણ્યા, તો એ કારણમાં તો આ ટોપિક આપણને ખાલી એક પેરેગ્રાફમાં સમજાવી દીધા. મિત્રો એ કારણ હતું એટલે સમૂહમાં. હવે આમાં આપણે સુધારણા ભણવાના, સુધારા કરવાના. એટલા માટે પહેલો ટોપિક આવે છે સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંસાધનો દ્વારા સુધારેલા બિયારણો, જેને કહેવાય હાઇબ્રિડ બિયારણો, એમાં પણ આપણે ભણ્યા કે લોકો સુધારેલા, એ ટોપિકમાં કારણમાં પણ કીધું છે કે ખેડૂત સુધારેલા બિયારણની જગ્યાએ અત્યારે કેવા પ્રકારનું, તો સાણિયું ખાતરનું, સેન્દ્રીય ખાતરની જગ્યાએ સાણિયા ખાતરનો ઉપયોગ કરે છે. પરંતુ આમાં હાઇબ્રિડ બિયારણ એટલે કે સુધારેલા બિયારણનો વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. તમે મિત્રો ખેડૂતની વ્યથા સમજતા આપણને તો શું છે, ખેતી કરતા ન એટલે આપણે ગામડે જોઈને ફોટા પાડીને વહી આવે, બરાબર. પણ જે ખેડૂત ખેતી કરે છે એને ખ્યાલ હોય કે કાંઈ પણ પાક વાવે તો એને બગડી જવો, નાશ થઈ જવો, આવી બધી બહુ બધી સંભાવનાઓ ઊભી હોય છે. જેથી આ હાઇબ્રિડ એટલે કે સુધારેલું બિયારણ એ બધી બાબતમાં સામે રક્ષણ પૂરું પાડે છે. ભારતમાં અન્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસિલ કરવામાં આવા બિયારણો મોટા ભાગ ભજવે છે. તેથી અનંત ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કેવી ક્રાંતિ, કૃષિ ક્રાંતિના સ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? બ્રિજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિએ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં, એટલે કે ઊંચું સ્થાન આપવામાં આવે છે, જેની સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા કેવી લઈ જાય છે? ઊંચી લઈ જાય છે. અને હકીકત છે જે ખેડૂત લોકલ બિયારણ વાપરે અને પાક વાવે તો નુકસાન થવાની સંભાવના, ઉંદર, જીવજંતુ ઘણા બધા જમીનમાં હોય મિત્રો, બરાબર છે. તો એ બધા પાકને નુકસાન કરી શકે, પરંતુ આમાં એટલા બધા નુકસાન થતા નથી. નીંદણ કહે ને, ઘાસ આપણી ભાષામાં, એ પણ પાકને નુકસાન કરે છે, બરાબર. એ પછી આવે છે રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સામે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપથી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરના કરેલા પ્રયોગોથી સિદ્ધિ થયેલ રાસાયણિક ખાતરના પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. ને હકીકત છે મિત્રો રાસાયણિક ખાતરના વપરાશ. રાસાયણિક ખાતરની વાત કરીએ મિત્રો, તો રાસાયણિક ખાતરની જગ્યાએ પહેલાં આપણે સાણિયું ખાતર ઉપયોગ કરીએ છીએ.
રાસાયણિક ખાતર છે એ અન્ય ઘણા બધા પોષણક્ષમ આહાર કે ઘણીવાર ભેજવાળું વાતાવરણ થાય, આપણી ભાષામાં ધુમ્મસ લાગે તો એના કારણે પણ અમુક પાક એવા પ્રકારનો હોય તો એને નુકસાન થતું હોય, પરંતુ રાસાયણિક ખાતરથી પાકને નુકસાન થવાની સંભાવના કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ બધા દવાના નામ છે. ભારતમાં રાસાયણિક ખાતરનો ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડીના ભાવે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. મિત્રો, એક બોટલનું નામ તો મને આવડતું નથી દવાનું. એ બોટલ 8-9 હજાર રૂપિયાની બોટલ એક આવે દવાની, બરાબર. હવે એ બોટલ આપણે એમ કે ખેડૂત બચારો વાપરે, ખેડૂત તો એ જ વાપરે, પણ અમુક 2 નંબરના ધંધા ચાલુ કરે, લેબલ એ મારી અને વેચાણ કરે. હમણાં મહુવા તાલુકામાં આ ભાંડો જે હમણાં ફૂટ્યો હતો, બરાબર, કે જે મેઇન કંપની છે એને છાપો માર્યો હતો ને પકડા હતા. પછી આવે છે સૌથી મહત્ત્વનું મિત્રો, સિંચાઈ. સિંચાઈની સગવડમાં વધારો, પાણીની. મિત્રો, ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી, તમને એમ થતું સાહેબ આકાશી ખેતી એટલે કે વરસાદી ખેતી, વરસાદ ઉપર આધીન છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવામાં સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. એટલે કહેવાનો મિનિંગ કે એ કોઈના હાથમાં નથી કે ભાઈ વરસાદ આપણે કે જ્યારે થાય, પરંતુ એ હાથમાં છે કે એ પાણીનો વરસાદના, કારણ કે ચોમાસામાં વરસાદ થાય તો એ પાણીનો સંગ્રહ કેવી રીતના કરવો, કેમ કરવો, બધા મોટા મોટા ડેમ બાંધવામાં આવે છે. તો એ માટે જ ડેમ મોટા મોટા બધા બાંધવામાં આવે છે કે જેથી કરીને એ વસ્તુનો ઉપયોગ કરી શકે ફરીથી, બરાબર છે. ગામડે ગામડે સુધી અત્યારે તમે જુઓ છો કે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, બરાબર. અત્યારે પણ પીવાલાયક પહોંચાડવામાં આવ્યું છે. પાછા એમ કહેતા નહીં કે અમારા સાહેબ કહેતા હતા કે ખેતી માટે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધાઓમાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુવાળું સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરે છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના પણ કરવામાં આવી છે, જેથી કરીને સિંચાઈની સુવિધામાં વ્યાપ આગળ વધી જાય. આ ઉપરાંત નાબાર્ડે અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ ઘણી જગ્યાએ ગામડે ગામડે પાણી પહોંચાડવાની વાત આવી છે, અધૂરું કામ છોડી દીધું છે, એને પણ પૂરી કરવાની વાત રજૂ કરી છે. એ પછીનો ટોપિક છે મિત્રો આપણો યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો. મિત્રો, હજી લોકો બળદ, હળ આ બધીથી જ ઉપયોગ કરી અને ખેતી કરે છે. જ્યારે જેમ કે વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકસાવવાની સાથે ટ્રેક્ટર, ટેલર, તમને ટેલર એટલે કે મૂવીનું કોઈ ટ્રીઝર નથી ચાલતું, ધ્યાન રાખજો. ટ્રેક્ટરની વાય દોડવાની લારી, થ્રેચર ઘઉં કાઢવાનું મશીન, જેને આપણી ગામ ભાષામાં કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય વિચાર. તમને મેં એ કહી દીધું થ્રેચર એટલે ઘઉં કાઢવાનું કે સિંગ કાઢવાનું, મગફળી કાઢવાનું મશીન, પરંતુ આપણે કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? ઇલેક્ટ્રોનિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં એક કરતાં વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદક વધી. મિત્રો, 20 વીઘાનું ખેતર હોય, રાતે 12-1 વાગે ટ્રેક્ટર લઈને મંડાણા હોય ને તો સવારે 5 વાગે ત્યાં ખેડાય જાય. ને જો બળદ લઈને મંડાણા હોય ને એ 5 દિવસે ન ખેડાય, સમય લાગે ને ભાઈ. ટ્રેક્ટર એટલે તમને અત્યારમાં ભારતમાં ટ્રેક્ટર ચાલતું હોય તો એ ખેતી ઉપર જ, ખેતીને લીધે જ બધા લે છે. ને મોટી મોટી વજનવાળી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ
લઈ જવા માટે પણ એનો ઉપયોગ કરે છે. એ પછી આવે છે જંતુનાશક દવાઓ. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓની થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુઓનો કારગત ઉપયોગ શોધવામાં આવ્યો છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. તૈયાર પાક મિત્રો, પાક ઊભો થઈ જાય, તૈયાર થઈ જાય, આપણે એમ જોઈએ તો આપણે એમ લાગે કે નહીં આ વખતે તો ડુંગળી 1000-1200 મણ તો થાય, પરંતુ મિત્રો જમીનમાંથી ગાઢો ઢેગલો કરો ને ઠેલા ભરવાનું એક દી ખાલી રાત જાય છતાં પણ પાક આમ ડુંગળી બગડી જવાની સંભાવના વધી જાય. તો આ બધાનુંથી રક્ષણ આપવા માટે આવી જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. પછી છેલ્લો ટોપિક આવે છે ટેકનોલોજીકલ સુધારામાં ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ એટલે કે મિત્રો લેબોરેટરી જાંચ. ઘણીવાર આપણે આપણા ખેતરમાં પાક કયા પ્રકારનો લઈએ તો વધારે સારું પડશે, એના માટે આ જરૂરી છે. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરવાની પદ્ધતિ કે રીત વધુ પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે. જેથી આપણને લેબોરેટરી કરો એટલે આપણને ખબર તો પડે. આપણે કે લોહીનો ટેસ્ટ કરાવી, CBC રિપોર્ટ કરાવે તો આપણને ખબર નથી પડતી કે આપણામાં કયા પ્રકારનું લોહી ઘટે છે, કે શું ઘટે છે, કે કણ ઘટે છે, ક્યાં કણ ઘટે છે, ખ્યાલ આવે કે નથી આવતા. એટલે એ પ્રકારની સુવિધાને ચાલુ કરી છે કે નહીં. એટલા માટે એવી રીતના જમીનમાં પણ ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. આ આપણા ત્યાં ટેકનોલોજીકલ સુધારા. અને હવેનો છેલ્લો ટોપિક આવે છે અન્ય ઉપાયો. અન્ય ઉપાયમાં મિત્રો ઘણું બધું આવે, જેટલું લખો એટલું ઓછું. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા તો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે મિત્રો. ને હકીકત છે ને ત્યારે ઘણા ખેડૂતો ઘણી બધી બાબતથી જાગૃત પણ થઈ ગયા છે, કે જાણકારી પણ મેળવે છે અને ગ્રામ્ય અર્થતંત્રમાં કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃતિ કરી તેમજ માત્ર પ્રારંભવાદને સહારે એટલે કે ભાઈ ભગવાને જે અમને આપ્યું છે એ બરાબર છે એવા સહારે બેસી રહેવાનું નથી અને તે બાબત તેમને સમજૂતી આપી શકાય છે. અને કૃષિ મેળા જેવા તમામ નવીનતમ એટલે કે નવી ઉપયોગ ખેત ઉત્પાદકતા વધારવાની ઉપયોગી સાબિત થાય છે. મિત્રો કૃષિ મેળા ભરાય, હકીકત છે. એમાંય પણ ઘણું બધું ટેકનોલોજીના મેળા ભરાય, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી નવા સાધન આવે તો એના મેળા ભરાય, કૃષિ ક્ષેત્રે કોઈ એવો નવો પાક આવે તો એના મેળા ભરાય. મને છે ને અત્યારે હું તમને આપણે ફ્રૂટ પોસ્ટ એવું કંઈક નામ છે, મને અત્યારે એક્ઝેક્ટ તો યાદ નથી મિત્રો. એ અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં જ થાય છે. આપણે સૌ પ્રથમ કેરળ સાઈડ એ પાક લેવાની ટ્રાય કરી હતી પણ નિષ્ફળ ગયા હતા. મેં શનિવારના પેપરમાં જ ગામડે બરાબર છે વાંચેલું હતું કે બિહારનો એક વ્યક્તિએ એ પાકનું વાવેતર કર્યું હતું. એ પાકનું વાવેતર કરીને એને 60% સફળતા મળી. એનો આખો લેખ મેં વાંચ્યો હતો મિત્રો. એ લેખમાં કંઈક એ પાકનું 1 kgની કિંમત કંઈક 1 લાખ રૂપિયા આસપાસ બતાવતા હતા. એટલે કે આવી બધી પ્રવૃત્તિ હોઈ શકે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતક ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગ કાર્ય, જંગલ જેવા સંશોધનો વ્યાપક ઉપયોગી પણ ખેતી ક્ષેત્રે પરનું ભારણ ઘટે છે. આ બધા નવા ધંધા ઉપર તમે આગળ વધો તો ખેતી ક્ષેત્રનું ભારણ ઘટે ને આ બધા ધંધા છે એ બધા જ ખેતી સાથે જોડાયેલા છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય
અને સરળ બનશે. હવે તમને એમાં કીધું છે કે નાના નાના ધંધાનો પણ ગામ્યની નજીક વિકાસ થાય અને એને પણ આવા કાચા મટીરિયલની જરૂર પડતી હોય તો ઉત્પાદન વધારે જ ને. આ થયા મિત્રો આપણા કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો મિત્રો. તો તમે આગળ જોઈ શકો છો કે કૃષિ ક્ષેત્ર ખેત ઉત્પાદકતા વધારવાના 3 જ ઉપાય છે મિત્રો. તો એ 3 ઉપાય છે ક્યાં ક્યાં? સંસ્થાકીય સુધારાઓ, એ તમને જે હું જરાક હાઇલાઇટ કરવા જાઉં છું તો થોડુંક આમ છે પ્રોબ્લેમજનક ઊભું થાય છે. જોઈ શકો છો તમે અહીંયા એક અન્ય નીચે રહી ગયો છે પણ જોઈએ. ખેતી ક્ષેત્ર કે ખેત ઉત્પાદકતા વધારવાનો ઉપાયો તો 3 છે. સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને એની નીચે અન્ય સુધારાઓ પણ છે. સંસ્થાકીય સુધારામાં 4 ટોપિક: જમીન વિષયક સુધારાઓ, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને કૃષિ સંશોધન. ટેકનોલોજીકલ સુધારામાં 6 પ્રકાર પર ભાગ પડે છે. એના સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડમાં વધારો, યંત્રનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. અને અન્યમાં કોઈ પણ ભાગ પડતો નથી. મિત્રો ભણો ગમે એમાં, ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો, પણ ધ્યાનથી ભણો એટલે 100% સફળતા મળશે. એટલા માટે ધ્યાન રાખો અને રિવિઝન અવશ્ય કરો, કારણ કે એક્ઝામનો સમય ખૂબ જ નજીક છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને એક ખાસ વાત કે સમય બહુ જ ખરાબ છે, એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.